જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા વ્યક્તિઓની તપાસ કરી રહી છે નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી। જી હા દર્શક મિત્રો, નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સીએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા વ્યક્તિઓ મામલે તેની ચાલી રહેલી તપાસના ભાગરૂપે 5 રાજ્યોમાં 19 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ગુજરાત, જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશના શંકાસ્પદ સ્થળોએ આજે સવારથી જ દરોડા પાડવામાં આવી રહ્યા છે। આ અભિયાન આતંકવાદી પ્રચાર અને ઉગ્રવાદી પ્રવૃત્તિઓના ફેલાવાને રોકવાના પ્રયાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। સાણંદ નજીક આવેલા ચેકલા ગામમાં એનઆઈએની ટીમે મોડી રાતથી જ કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં મદરસામાં કામ કરતા આદિલ વેપારીની ધરપકડ કરવામાં આવી છે। તેના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે તાર જોડાયેલા હોવાની શંકાના આધારે એનઆઈએ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે।